સુરતમાં એક ઘાતકી હત્યાનો બનાવ બન્યો। એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે બીજા છોકરા પાસે દારૂ પીવાના 10-20 રૂપિયા માગ્યા અને દારૂ પીવાના રૂપિયા ન આપ્યા તો છરો મારી અને ખૂન કરી નાખ્યો। આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે કે ગુજરાત આખામાં ગુંડાઓની, બુટલેગરોની, માથાભારે માણસોની, તોડબાજોની, માફિયાઓની આટલી હિંમત કેમ વધી કે છાસવારે ગમે તેનું ખૂન કરી નાખવું, ગમે તેની ઉપર હિંસક હુમલો કરવો, તલવારો લઈને રોડ ઉપર નીકળી જવું। આ હિંમત ગુજરાતમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજોની એટલે વધી છે કે ગુજરાતમાં 8 પાસ ડફોળ માણસને ગૃહમંત્રી બનાવવામાં આવેલ છે। જ્યારે આવા ડફોળો ગૃહમંત્રી હોય, 8 પાસોનું ટોળું ગૃહમંત્રી હોય તો ગુંડાઓ અને બુટલેગરોને ક્યારેય ડર પોલીસનો લાગવાનો નથી। દારૂ પીવાના 20 રૂપિયા દારૂબંધીવાળા ગુજરાતમાં માગવામાં આવ્યા। દારૂબંધી હોવા છતાંય દારૂ પીવાના પૈસા ન આપ્યા એટલે હત્યા થઈ ગઈ। આ વાતની સહેજે શરમ જો હર્ષ સંઘવીને કે કમિશનરને આવતી હોય તો રાજીનામું મૂકીને ઘરે જતું રહેવું જોઈએ। ગુજરાત